હવે એક સવાલ આવો છે કે નીતિ આયોગનું આખું નામ ખાલી જગ્યા છે. મિત્રો ખાસ નોંધો, નીતિ આયોગ એક બિન બંધારણીય સંસ્થા છે અને સાથે સાથે નીતિ આયોગ એક બિન વૈધાનિક સંસ્થા પણ છે, જેની સ્થાપના 1 જાન્યુઆરી 2015 રોજ થઈ. આયોજન પંચના સ્થાને આની સ્થાપના થઈ. અહીંયા આપણને નીતિ આયોગ વિશે બીજું કાંઈ તો ડિટેલ નથી પૂછ્યું, પણ આપણને સિમ્પલ એક સવાલ પૂછ્યો છે કે નીતિ આયોગનું પૂરું નામ શું થાય. ઓકે, તો જોતા જઈએ. અહીંયા ઓપ્શન એ છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા, બીજું છે નેશનલ ઇન્ફોર્મેશન થિંક ટેન્ક ઓફ ઇન્ડિયા, ત્રીજું છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ઇન્ડિયા, ચોથું છે નેશનલ ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજીકલ ઇનોવેશન. ઓકે, તો આ 4 ઓપ્શન પૈકી મિત્રો અહીંયા આપણો જવાબ છે ઓપ્શન એ, નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. અહીંયા ખાસ નોંધો ઇન્સ્ટિટ્યૂટ લખ્યું છે, પણ ખરેખર નામ છે નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા, મતલબ કે NITI, નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. અને તેથી આપણો જવાબ છે અહીંયા ઓપ્શન એ.